નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢના ભવનાથ પંથકમાં એક મહિનામાં જ સિમેન્ટ રોડ તૂટી ગયાનો બનાવ સામે આવેલ છે. ભવનાથ પંથકમાં ગિરનાર સીડી તરફના માર્ગે એક મહિના પૂર્વે સિમેન્ટ રોડ તૈયાર કરવામાં આવેલ, જે હાલ ખરાબ હાલતમાં જોવા મળી રહેલ છે. ત્યારે સવાલ અહીં રોડ બનાવવાની નીતિ પર ઉદ્ભવી રહેલ છે. એક મહિનામાં જ રોડ ખરાબ હાલતમાં જોવા મળતા જવાબદાર તંત્ર સામે અનેક સવાલો ઉદ્ભવ્યા છે. આ બાબતે જૂનાગઢ મનપાના ડે મેયર આકાશ કટારા દ્વારા જણાવવામાં આવેલ કે એજન્સીને આ મામલે સૂચના અપાઈ છે. જો કે ડે મેયરે ખરાબ રોડ થવા પાછળ વાહન ચાલકોની બેજવાબદાર નીતિ અને પ્રવાસીઓનો ઘસારો પણ જણાવેલ. તેઓએ જણાવેલ કે સિમેન્ટ રોડ તૈયાર થઈ રહેલ હતો ત્યારે વાહન ચાલકો મનાઈ હોવા છતાં અહીંથી પસાર થઈ રહેલ હતા. ઉપરાંત આ માર્ગ પર ગિરનાર તરફ જનાર યાત્રિકો પણ પસાર થતા હતા, જેને લઈને સિમેન્ટ રોડને તૈયાર થઈને મરમ્મત માટે જે સમય મળવો જોઈએ તે મળેલ નહોતો, જેને લઈને સિમેન્ટ રોડ તૂટી ગયેલ. તેઓએ આશ્વાસન આપેલ કે આગામી દિવસોમાં સત્વરે આ રસ્તાનું ફરી સમારકામ કરવામાં આવશે. ગિરનારના યાત્રિકોનો ઘસારો અને ત્યાંના વ્હીકલ લોકોએ જે રસ્તો બનેલો હતો તેની જે પૂરી મર્યાદામાં જેને લોકોને ખુલ્લો ન પડવા દેતા ત્યાં લોકોએ અને યાત્રિકોએ જે આવક જાવક કરવાથી અને તેના વ્હીકલના ત્રાસના કારણથી જે રોડને ડેમેજ થયું છે તે એજન્સીને અમે વાત કરેલી છે. યોગ્ય પબ્લિકનો ઘસારો ઓછો થશે અને ચોમાસા પહેલા યોગ્ય નિકાલ કરવા એજન્સી અમે વાત કરી દીધી છે. હા, પણ કામમાં ઉણપ હોઈ શકે, તમે વાત કહો છો એમ, પણ એમને જે ફ્લોરિંગ મળી શકે ત્યાંની પબ્લિકના કારણે અને જે જાહેર રસ્તો છે ને પ્રવાસનનો વિભાગ છે એટલે રસ્તો બંધ તો રહી ના શકે. તમે જાણો છો, હું જાણું છું કે પબ્લિકનો ઘસારો ગિરનાર છે એટલે દિવસે ને દિવસે વધતો જાય છે. એટલે ત્યાંના લોકોના અને પબ્લિકના વ્હીકલના કારણે તે રસ્તો ખુલ્લો પાડીને જેટલો રોડ ડેમેજ થયો છે, બાકીનો ઉપરનો રોડ વ્યવસ્થિત જ છે. જે લંબે હનુમાન અને જે રોપવે સુધી ત્યાં રોડ સુધી વ્યવસ્થિત છે, પણ રોપવેના નરસિંહ મહેતા ધામથી જે મંગલધામના ગેટ સુધી જે રસ્તો ડેમેજ થયો છે, આગામી દિવસોમાં આ લોકોને વ્યવસ્થિત ટાઈમ મળશે એટલે એ લોકો કરી દેવા એમને ખાતરી આપેલી છે.